આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ પંક્ચ્યુએશન એટલે કે વિરામ ચિહ્નનો પરિચય, જેમાં સૌથી પહેલા વાય વી યુઝ પંક્ચ્યુએશન. પંક્ચ્યુએશન એટલે કે વિરામ ચિહ્ન શા માટે વાપરીએ છીએ? વિરામ ચિહ્નો એ પ્રતીકો છે જેનો ઉપયોગ આપણે લખતી વખતે વાક્યને સ્પષ્ટ અને રસપ્રદ બનાવવા માટે કરીએ છીએ. ટાઈપ્સ ઓફ પંક્ચ્યુએશન. નંબર 1, ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ. હંમેશા વાક્યના અંતે મૂકવામાં આવે છે, જેમ કે આઈ સ્ટડી ઇન આઈટીઆઈ કોલેજ, અંતે પૂર્ણવિરામ. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હંમેશા પ્રશ્નાર્થ વાક્યોના અંતે મૂકવામાં આવે છે. ઉદાહરણ, હુ આર યુ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોઈએ એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન. હંમેશા આશ્ચર્યજનક વાક્યના અંતે મૂકવામાં આવે છે, જેમ કે હાઉ બ્યુટીફુલ, અંતે ઉદ્ગાર ચિહ્ન. અને અંતે કોમા એટલે કે અલ્પવિરામ. વાક્યની અંદર વિરામ અથવા બે કે તેથી વધુ વસ્તુનું લિસ્ટ દર્શાવવા માટે વપરાય છે, જેમ કે આઈ લાઇક બ્લુ, ગ્રીન એન્ડ બ્લેક. આવા જ ES સંલગ્ન તમામ ટોપિકની જાણકારી માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.